ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી અને દહીંનું શાક. તો એના હારું આપણે આ એક દૂધી લીધી છે, આ રીતની મીડિયમ સાઇઝની, અને 1 કપ આપણે દહીં લીધું છે. 1 ચમચી આપણે બેસન ચણાનો લોટ લીધો છે, થોડાક લીલા ધાણા લીધા છે, અને વઘાર માટે આપણે થોડોક લીમડો લીધો છે, અને લીલા મરચાં તીખાશ માટે, અને આપણે થોડુંક લસણ આ રીતે સુધારીને લીધું છે વઘાર માટે. તેલ જોઈએ આપણે, અને નોર્મલ રેગ્યુલર મસાલા આપણે હળદર, ચટણી, મીઠું, એ બધું આટલી વસ્તુ જોઈએ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું, ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દૂધીને સુધારી લેવું. તો આને આપણે છાલ કાઢી અને ટુકડા કરી લેવું. કે દૂધીને આપણે જાજી વાર સુધારીને રાખી ના શકીએ, એ કાળી પડી જાય, એટલે એને આપણે બનાવવા ટાણે જ સુધારવાની એમ. તો દૂધી આપણે સુધારી લીધી છે, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં નાખીશું થોડીક રાઈ અને થોડુંક જીરું અને લસણ, અને લીમડો. હવે આપણે નાખી દઉં દૂધી. હવે આમાં મીઠું ને હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર ને ધાણા જીરું. આમાં લીલા મરચાં નાખી દઉં હવે. તો દૂધીને થોડીક પાતળી પાતળી સુધારવાની, એટલે ચડતા બહુ વાર નહીં લાગે. તો આને આપણે થોડુંક પાકવા દઈશું ઢાંકીને. વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. તો દૂધી આપણે 5-1 મિનિટ માટે પકાવી લીધી, 2-3 વાર વચ્ચે હલાવી લીધું. તો આને તેલમાં આ રીતે ફેરવશો એટલે એકદમ સરસ પાકી જાય. હવે આપણે આમાં આ રીતે સાઈડમાં કરી અને નાખશું લોટ ચણાનો, તો તેલમાં શેકાઈ જાય. તો થોડોક લોટ નાખીને તો દહીં નાખીએ એટલે ટેસ્ટય સારો આવશે, ને આનો સરસ રસોઈ ઘાટો થશે. તો થોડીક વાર લોટ આ રીતે મિક્સ કરીને શેકી લેવાનો. હવે આમાં બીજા મસાલા નાખીશું આપણે. તો લાલ મરચું, થોડુંક તીખું, અને થોડુંક આપણે કાશ્મીરી મરચું કલર માટે. લીલા ધાણા નાખી દેવું. એકદમ મસ્ત પાકી ગઈ દૂધી. હવે આમાં આપણે દહીં નાખી દઈએ.
દહીં નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. દહીં બહુ ખાટું નહીં લેવાનું, મીડિયમ નોર્મલ આપણે ઘરે મારવેલું દહીં હોય ને, નોર્મલ ખાતા હોય આપણે એ. આ રીતે મિક્સ કરી દેવાનું, મસ્ત ટેસ્ટમાં લાગશે ખાવામાં શાક. થોડાક ધાણા નાખી દઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઉતારી લઈએ નીચે. આને આપણે હવે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત, જેને દૂધીનું શાક નહીં ભાવતું હોય ને નહીં ભાવશે. તમારે થોડુંક આમાં રસો રાખવો હોય કે રોટલા એ ખાવું હોય તો તમે આમાં થોડુંક પાણી અહીં નાખી શકો એમ. થોડાક ધાણા ઉપરથી નાખશો તો તૈયાર છે આપણું દૂધી અને દહીંનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દૂધી અને દહીંનું શાક.